ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોય ત્યારે શહેરના સુભાષનગર ખાતે આવેલ જગન્નાથજી મંદિર ખાતે જગન્નાથજીનો જળાભિષેકનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભગવાન શ્રી જગન્નાથજીનો જળાભિષેક શહેરના સુભાષનગર ખાતે આવેલ જગન્નાથજી મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં શ્રી જગન્નાથજી, બડે ભૈયા શ્રી બલરામજી, બહેન શ્રી સુભદ્રાજીને 7 નદીઓ ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, સરયુ વગેરે નદીઓના નીર અને શ્રી જગન્નાથપુરી ખાતે આવેલ ઇન્દ્રદ્રુમ્ન સરોવરના નીર, કેસર, ચંદન, અત્તર, પંચામૃત તથા બીજા દ્રવ્યોથી ભવ્ય રીતે જળાભિષેક કરવામાં આવ્યો હતો, જેમાં આ જળાભિષેકમાં શ્રદ્ધાળુઓએ આસ્થાભેર હાજરી આપી હતી તથા જળાભિષેક દર્શનનો ધર્મ લાભ ઉઠાવ્યો હતો। रुद्राय नमः, कालाय नमः, कलैकनाय नमः। तमेव शान्तिर्नित्य भक्ता पुरुषमयन्महन् मातो ध्यायास्य पुरुषः पादोष विश्वभूतानि त्रिपादशावृतं दिवि त्रिपादुद्य उदकामुरुभावागुषीयं भवतरुणन्ततो विध्वन्यकामथ ભગવાન જગન્નાથજી એ સર્વવ્યાપક છે। જગન્નાથપુરીમાં અને પૂરા દેશની અંદર ભગવાન જગન્નાથજીના મંદિરો આવેલ છે। દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળે છે। સમગ્ર દેશમાં અને બહારના દેશોમાં પણ જ્યાં જ્યાં જગન્નાથજીના મંદિરો છે ત્યાં અષાઢ સુદ બીજના દિવસે ભવ્ય રથયાત્રાઓ નીકળે છે। આ રથયાત્રા પહેલાં જુદા જુદા કાર્યક્રમો ભગવાનના થાય છે। અખાત્રીજના દિવસે ભગવાનના રથનું કામ શરૂ થાય છે। જેઠ શુદ્ધ પૂનમના દિવસે ભગવાનને જુદા જુદા નદીઓના નીરથી સ્નાન કરાવવામાં આવે છે। સુગંધી દ્રવ્યો, કેસર, ચંદન વગેરેથી પણ ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે। આ સ્નાન કરાવ્યા પછી ભગવાન મોસાળે જાય છે। 15 દિવસ સુધી ભગવાન મોસાળમાં રોકાય છે। ભગવાનને મોસાળમાં લાડકોડથી રાખવામાં આવે છે અને ત્યાર પછી જેઠ વદ અમાસના દિવસે ભગવાન નિજ મંદિરે પાછા પરત પધારે છે। ભગવાનને લાડકોડથી રાખ્યા હોવાથી આંખો આવે છે, શરદી થઈ જાય છે અને જેઠ વદ અમાસના દિવસે એ નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે। આ રીતે ભાવનગરની અંદર પણ ભવ્ય રથયાત્રા નીકળે છે। આજે જેઠ સુદ પૂનમના દિવસે અત્યારે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બડે ભૈયા બલરામજીને જુદી જુદી 7 નદીઓના નીર અને સરયુ નદીના નીર અને સરોવરના નીરથી અત્યારે જળાભિષેક થઈ રહ્યો છે।